હાઈકોર્ટના નવા નિયમો સામે સુરતમાં વકીલોનો ઉગ્ર વિરોધ, 2 દિવસીય હડતાલ શરૂ. સુરત, તાજ 7 ઓગસ્ટ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરજીઓની રજૂઆત માટે જાહેર કરાયેલા નવા પરિપત્રના વિરોધમાં સુરતના વકીલોએ આજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધના ભાગરૂપે કોર્ટના મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને વકીલો કામકાજથી અળગા રહી 2 દિવસીય હડતાલ પર ઉતર્યા હતા. વકીલોનું કહેવું છે કે હાઈકોર્ટ દ્વારા A4 સાઇઝા કાગળ પર અરજી કરવાની ફરજિયાત જોગવાઈ, નિર્ધારિત ફોન્ટનો ઉપયોગ, અરજીમાં ચોક્કસ જગ્યા ખાલી રાખવાની શરત તેમજ હાથેથી લખાયેલી અરજીઓ સ્વીકારવામાં નહીં આવે જેવા નિયમો વ્યવહારિક નથી. આ નિયમોથી વકીલો ઉપરાંત સામાન્ય પક્ષકારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. ખાસ કરીને તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રેક્ટિસ કરતા વકીલો માટે હાથેથી લખાયેલી અરજીઓનો અસ્વીકાર ગંભીર સમસ્યા ઊભી કરશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. વકીલોએ હાઈકોર્ટને પરિપત્ર તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે. વકીલોના જણાવ્યા મુજબ રાજ્યના 1.25 લાખથી વધુ વકીલો આ નવા નિયમોથી પ્રભાવિત થયા છે. જો હાઈકોર્ટ દ્વારા પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી અને વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નમસ્કાર, હું નીલકંઠ બારોટ. સુરત શહેરના તમામ અધિવક્તા એડવોકેટ દ્વારા આજે હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને પરિપત્ર મુજબ ગુજરાતની જે તમામ કોર્ટ છે એ કોર્ટમાં જે કોઈ ગુજરાતીમાં અરજી આપવામાં આવે છે એ અરજી માત્ર ટાઈપ કરીને જ આપવાની રહેશે અને એમાં પણ ગુજરાતીના એક સ્પેસિફિક ફોન્ટ્સ છે એનો જ ઉપયોગ કરવામાં આવશે. હવે જ્યારે ગુજરાતીના જે સ્પેસિફિક ફોન્ટ્સની વાત કરીએ તો એ ફોન્ટ્સ એવા છે કે જે સામાન્ય રીતે ટાઈપ કરવામાં ઘણા મુશ્કેલ પડે છે. વર્ષોથી જે ગુજરાતી ટાઈપની જે પરંપરા જે કીબોર્ડ ઉપર ચાલી આવી છે એના કરતાં આ અક્ષરો બધા વિપરીત છે. ઘણી બધી તકલીફો પડે છે. સાથે સાથે કોર્ટના તમામ નાના મોટા પ્રોસિડિંગ્સમાં જે અરજી આપવાની હોય એ અત્યાર સુધી અમે હાથથી લખીને એવી અરજીઓ આપીએ છીએ. ત્યારે અત્યારે એવો આગ્રહ કરવામાં આવે છે કે તે તમામ અરજીઓ માત્ર ને માત્ર ટાઈપ કરીને જ આપવામાં આવશે. તો સામાન્ય પ્રોસિડિંગ્સમાં નાની નાની અરજીઓ ટાઈપ કરવા માટે ક્યાં તો ઓફિસ જવું પડે, ક્યાં તો ટાઈપ સેન્ટર પાસે જવું પડે અને જિલ્લા લેવલે અને તાલુકા લેવલે પણ આ એટલી બધી મોટી તકલીફો અત્યારે ફેસ કરી રહ્યા છે વકીલો, જેની વારંવાર રજૂઆત કરવામાં આવી પણ રજૂઆત માન્ય રાખવામાં આવી નથી. ત્યારે એવા સંજોગોમાં આજે સુરત શહેરમાં 2 દિવસની હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારી જે માંગ છે એની અમે સખત રીતે રજૂઆત કરેલી છે. અમારી માંગ અહીંયા પૂરી નહીં થાય તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ એપોઇન્ટમેન્ટ માંગીશું અને ફરી એક વખત અમારી માંગની રજૂઆત કરીશું. જો નહીં થાય તો તમામ વકીલ મિત્રો સાથે મળી બેસી અને પછી આગળની રણનીતિ નક્કી કરીશું. આજે સુરત શહેરમાં પ્રેક્ટિસ કરતા તમામ વકીલો અહીંયા ભેગા ઉપસ્થિત રહેલા છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે વકીલો જોડાયા છે. કોર્ટના બંને દરવાજા બંધ કર્યા છે અને બંને દરવાજાની આગળ ઉભા રહી અને મેં વિરોધ નોંધાવી રહ્યા છે.